ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોર્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની. ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹25 કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં ગિફ્ટ સિટી ખાતેથી લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી આ NSE લિસ્ટિંગ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને NSEના અધિકારીઓ ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે 2025નું વર્ષ શહેરી વિકાસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ શહેરી વિકાસ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં વૃદ્ધિ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલ અને ધ્યેય આ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી સાકાર કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે. આ અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે. વડાપ્રધાનશ્રીએ 2016માં દેશની અર્બન લોકલ બોડીઝને આત્મનિર્ભરતા દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ ઊભું કરવા પ્રેરણા આપી હતી. આ સંદર્ભે કોર્પોરેશનની સ્થાપનાના 15 વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી પ્રથમ મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકા બની છે. દેશમાં અત્યાર સુધીમાં 17 મહાનગરપાલિકાઓ દ્વારા ₹359 કરોડના બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી ₹925 કરોડના બોન્ડ ઇસ્યુ કરી ગુજરાતના 27% ફાળા સાથે મહત્વની ભૂમિકા અદા કરી રહી છે તેમ NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રામકૃષ્ણને આ પ્રસંગે જણાવ્યું હતું.